પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ પાસા વોરંટ મંજૂર કરતા એલસીબી ટીમે ગાંધીધામના ધીરજભાઈ પ્રેમજીભાઈ ધેડા અને વિજય ઉર્ફે વિકી શંકરભાઈ ચંદેની અટકાયત કરી હતી. ધીરજ થેડાએ અમદાવાદની મધ્યસ્થ જેલ અને વિજય ચંદેને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે અગાઉ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ પૂર્વ કચ્છમાં નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.